અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026નો ભવ્ય શુભારંભ થયો છે. ભારત એક ગાથા થીમ સાથે યોજાઈ રહેલા આ 14મા ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ઉર્જામંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાવર શોમાં ફૂલ, કળા અને કલ્પનાના સંગમથી ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ અને સિદ્ધિઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સ્ત્રી સશક્તિકરણ થીમ પર આધારિત વિશેષ સ્કલ્પચરનું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રદર્શનમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું વિશ્વનું સૌથી મોટું ફૂરચિત્ર પણ તૈયાર કરાયું છે, જેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માટે રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત યુનેસ્કો દ્વારા જાહેર થયેલી વિશ્વની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર દિવાળી પર આધારિત કૃતિ પણ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણ બની છે. ફ્લાવર શોના વિવિધ ઝોનમાં પ્રાચીન ભારતથી આધુનિક ભારત સુધીની યાત્રા, પૌરાણિક વારસા, ઉત્સવો, નૃત્ય, હાઈ સ્પીડ રેલ, અંતરિક્ષ ટેકનોલોજી, નવીનીકરણીય ઊર્જા અને રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓને ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. બાળકો માટે ખાસ મનોરંજક ઝોન, ઓડિયો ગાઇડ અને QR કોડ દ્વારા માહિતી, ફૂડ સ્ટોલ, સોવેનિયર શોપ અને નર્સરી પણ ઉપલબ્ધ છે. આ ભવ્ય ફ્લાવર શોની મુલાકાત 22 જાન્યુઆરી 2026 સુધી લઈ શકાશે. સ્માર્ટ અને ઇકો ફ્રેન્ડલી વ્યવસ્થાઓ સાથે આયોજિત આ ફ્લાવર શો માત્ર પ્રદર્શન નહીં, પર્યાવરણ જાગૃતિ અને સંસ્કૃતિના સંવર્ધનનો ઉત્સવ છે. અમદાવાદથી વિશેષ.